તમારી સામે હું બેઠો છું. મને અહીં સુધી જો કોઈ પહોંચાડનાર હોય તો મારી માં છે. જેવી એ ગંગામાં હતી એવી જ મારી માં છે, કસ્તુરબા. ગાંધીજીની માનું નામ નતું હો, કસ્તુરબા. ઘણાને તો એ ખબર. હું પૂછું ગાંધીજીની બાત, કસ્તુરબા. કસ્તુરબા હતા? કોણ હતા? આ તો મેં કીધું એટલે તો હલાવત કસ્તુરબા. મારી બાનું નામ કસ્તુરબા. અમારો નિયમ હતો સવારની સ્કૂલ હોવાને કારણે રિસેસ પડે ત્યારે દેરાસર દર્શન કરી આવવાના. પૂજા રવિવારે જ કરવા મળે, કારણ કે ઘરથી દેરાસર 1 માઇલ હતું. અમારી પાસે એક્ટિવા નહોતું, બાઇક નહોતું, સ્કૂટી નથી, અમારી પાસે ટેક્સી કે રિક્ષાના પૈસા નહોતા. અમારે હંમેશા 11 નંબરની ગાડીમાં જ જવાનું. સમજો છો ને? 11 નંબરની ગાડીમાં સ્કૂલ, ઘરેથી સ્કૂલે જવાય, ઘરેથી દેરાસર જવાય, ઘરેથી ઉપાસ જવાય. 1 માઇલ ઓપેરા સોસાયટી કદાચ નજીક પડે, એનાથી પણ દૂર અમારું ઘરથી દેરાસર હોય. અમે દિવસમાં 3 વખત જવાનું. સવારે દેરાસર દર્શન કરવાના, બપોરના મારા સાહેબ પાસે ભણવા જવાનું અને સાંજે પાઠશાળા જવાનું. 3 વખત અમે 1 માઇલ જવાનો, 1 માઇલ આવવાનું. અને દર રિસેસની 20 મિનિટની રિસેસ પડે ને એમાં દર્શન કરવા જવાનું. અને એમાં એક દિવસ છોકરાએ કીધું, ચાલ આજે રમવા ચાલ. આજે શું તું બહુ મોટો ભગત થઈ ગયો, દેરાસર. મને એક દિવસ મન થઈ ગયું ને હું એ રમવા ચાલ્યો ગયો. 20 મિનિટ રમત રમીને પાછો જ્યારે સ્કૂલની અંદર આવ્યો અને એની અંદર મને યાદ આવ્યું કે અત્યારે ચાંદલો તો નથી અને જમવા બેસીશ ત્યારે બાની પહેલી નજર ક્યાં જાય છે હવે. અને 4 પીરિયડની અંદર જ મેં પણ એક બનાવી લીધો આન્સર. એમાં તો આપણે માસ્ટર હોઈએ. આન્સર બનાવીને સીધો ઘરે પહોંચ્યો, હાથ પગ ધોઈને જેવો જમવા બેઠો એટલે બાએ કીધું, બેટા ચાંદલો. બા આજે એટલો બધો પસીનો થયો ને કે મારો હાથ ત્યાં ગયો એટલે લૂછાઈ ગયો. જિંદગીમાં કોઈ દિવસ કંઈ ખોટું બોલનારો, એ દિવસે હું પહેલી વાર ખોટું બોલ્યો. અને પેલું ખોટું તો ભગવાન પણ માફ કરે ને, તો બાએ માફ કરી દીધું. હશે મારો છોકરો જિંદગીમાં ક્યારેય ભગવાનના દર્શન કર્યા વગર ન રહે. આજે આવું થઈ ગયું હશે. અને જ્યાં પેલું જૂઠ બોલ્યા ને, હંમેશા યાદ રાખજો, એક જૂઠમાં તમે સક્સેસ જાઓ એટલે તમને બીજું જૂઠ કરવા માટે તૈયાર કરશે. બીજા દિવસની રિસેસ પડી, મેં સામે ચડીને કીધું, ચાલો આજે રમવા. છોકરાઓ મને કહે છે, ભલા માણસ આજે દેરાસર નહીં. અરે યાર જવાબ આપી દેશું. અને રમી કરીને આવ્યો. 4 પીરિયડમાં મન ન માને. ઘણી વાર વિચાર આવ્યા કરે, શું જવાબ આપીશ, કંઈ યાદ ન આવે. ઘરે પહોંચી ગયો, હાથ પગ ધોઈને જમવા બેઠો. બાએ ફરીથી જોયું, પૂછ્યું, ચાંદલો. અને પપ્પો લાલભાઈની જેમ થઈ ગયું. બાએ કીધું, ઊભો થા, અત્યારે ને અત્યારે ઊભો થા. જા પેલા દેરાસર, પછી જ તને ખાવા મળશે. સવારે 7 વાગે દૂધ અને ખાખરો ખાઈને સ્કૂલે ગયેલો હું. રિસેસમાં વાપરવા માટે અમને 5 પૈસા નહોતા મળતા. અને એ 1 વાગે હું સ્કૂલેથી ઘરે આવ્યો હોઉં. હાથ ધોઈને હું બેઠો 1:15 વાગ્યો તો મને ઊભો કર્યો. 1:15 વાગે હું ચાલતો 1:20 મિનિટે દેરાસરે પહોંચ્યો. દર્શન કર્યા, પૂજારીને શોધ્યો. ગમે ત્યાંથી તું મને ચાંદલાની વાટકી. આજે ભગવાનના દર્શન નહીં થાય ચાલશે, ચાંદલા વગર નહીં ચાલે. ચાંદલો લાવ. ચાંદલો કર્યો અને પછી ચાલતો ઘરે 2 વાગે આવ્યો. અને 2 વાગે મારો ચાંદલો માએ જોયો. પછી મને ખાવા મળ્યું. 7 વાગ્યાનો ખાધેલો ગયો તો 2 વાગે ખાવા આપ્યું. એ દિવસે આ માં અમને કડવી લાગતી હતી. આ માં ઉપર અમને ક્યારેક ગુસ્સો આવતો હતો. આજે જ્યારે અહીંયા બેઠા છીએ અને તમારા જેવા 1000 મા બાપને સંબોધીએ છીએ ને, ત્યારે માં યાદ આવે છે અને એમને સેલ્યુટ કરવાનું મન થાય. તમે જો કડક ના થયા હોત તો અમે આજે અહીંયા સુધી ના પહોંચ્યા. એને સમય પણ આપ્યો, સંસ્કાર પણ આપ્યા છે. છેલ્લી વાત કહું, તમારા સંતાન માટે તમે 5 વર્ષ માં બનો. બહુ નીતિ સૂત્ર છે. લાલયે 5 વર્ષાણી, તાળયે 10 વર્ષાણી, પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવદાચરેત. તમારા સંતાન માટે તમે બાપ હોય તો પણ 5 વર્ષ માટે માં બનશો. સમજાય છે તમને? ન સમજાય તો સમજાવું. બાપનો સ્વભાવ છે કે દીકરા ઉપર હાથ ઉગામવાનો, બાપનો સ્વભાવ છે દીકરાની ઉપર આંખ લાલ કરવાનો. બધું જ 5 વર્ષ પછી, 5 વર્ષ સુધી તમે બાપ હોવા છતાં પણ માં બનશો. તમે તો માં છો જ. તમારે તો 5 વર્ષ સુધીનું લાલન પાલન અને પોષણ કરવાનું. 5 વર્ષ સુધી માં બનો. લાલયે 5 વર્ષાણી, 10 વર્ષાણી તાળયે. હવે તમને કહું છું, 5 થી 15 વર્ષ સુધી તમારે થોડાક સ્ટ્રોંગ બનવું પડે છે. તમારો દીકરો 15 વર્ષનો ન થાય ને, 5 થી 15 વર્ષનું જે એજ લિમિટ છે એની અંદર તમારે પણ થોડા ગરમ થવાનું છે. તમારે પણ થોડીક આંખ લાલ કરવાની છે. એ વખતે હવે તમારું માતૃત્વ ગૌણ કરો, તમારામાં પિતૃત્વ લાવી દો. તમારે 1 થી 5 વર્ષ માતૃત્વ લાવવાનું, 5 થી 15 વર્ષ સુધી પિતૃત્વ લાવવાનું. તમારામાં 1 થી 5 વર્ષ માતૃત્વ તો છે જ, 5 થી 15 વર્ષ તમારામાં પિતૃત્વ લાવી દો. તમે મા બાપ ક્યારેક
બે વચ્ચે જ મોટી દિવાલ ઊભી થઈ જતી હોય છે. બાપ જરા ગરમ થવા જાય એટલે માં એનો પક્ષ હવે રેવા દો ને, આખો દાડો શું એને ખખડાવ્યા જ કરો એટલે છોકરાને મજા પડી જાય છે, એને મમ્મીની ઓથ મળી જાય છે. મમ્મી દિવાલ બનીને ઢાલ બનીને આગળ આવીને ઊભી રહી જાય છે, છોકરાને મજા પડી જાય. ભૂલ કરવાની અને મમ્મીની પાછળ લપાઈ જવાનું નહીં. તમે એટલા બધા ચગાવો નહીં. હું મા બાપોને કહું છું, 1200 રૂપિયા મહિને તમે એને ખર્ચવા આપતા હો, આપો, પણ 1200 રૂપિયા આપ્યા પછી એ મા બાપોને કહું છું કે મહિને એનો હિસાબ પણ માંગો. બેટા 1200 ની જગ્યાએ 1500 આપીશ, પણ તારે મને હિસાબ આપવો પડશે. આ 1500 રૂપિયા તે ક્યાં વાપર્યા? તને 1500 ના 2000 આપીશ, હિસાબ આપવો પડશે. કેટલા મા બાપ રૂપિયા આપ્યા પછી હિસાબ માંગે છે? છોકરાના મેરેજ ન થયા હોય ત્યાં સુધી તમારો અધિકાર છે કે નહીં? અરે એવા મા બાપ છે કે મેરેજ થયા પછી એ દીકરો, એ દીકરાની વહુ કદાચ સર્વિસ જોબ કે ધંધો કરતા હોય છે ને, આખા મહિનાની જે બચત હોય છે એ મા બાપના ચરણોમાં મૂકી દે છે. એની સામે એવા મા બાપ આવીને રડી જાય છે, મારા સાહેબ કંઈ ધર્માદો કરવો હોય તો છોકરાની પાસે આમ હાથ લાંબો કરવો પડે છે, જાણે ભિખારી હોઈએ એમ હાથ લાંબો કરવો પડે. બેટા 500 આપીશ, શરમ નથી આવતી? જે મા બાપે તમને જન્મ આપીને અહીં સુધી મોટા કર્યા, એ મા બાપે તમારી આગળ હાથ લાંબા કરવા પડે કે તમારે તમારી સંપત્તિ આપીને કેવું છે? બા, આટલો ખર્ચો કરવો છે, આપશો? બા, અને મને કપડાં લેવાના છે, આટલા આપશો? તમારી મા તમને રૂપિયા કાઢીને આપે નહીં કે તમારી માએ પજુષણમાં કંઈક વાપરવું હોય તો તમારી આગળ હાથ લાંબા કરવા. પાંચ થી 15 વર્ષ થોડા સ્ટ્રોંગ થાય.